રાજકોટ મનપાની સામાન્ય સભામાં ગુંજ્યું છે કેલેન્ડર કાંડનું કૌભાંડ। મનપાએ ટેન્ડર વગર જ 1,75,00,000ના ખર્ચે કેલેન્ડર છપાવ્યાનો આરોપ લાગ્યો છે। 10 લાખથી વધુનો ખર્ચ હોય તો ટેન્ડર બહાર પાડવાના નિયમ છે। 5 મહિના બાદ કેલેન્ડર કૌભાંડ અંગે કોઈ સ્પષ્ટતા પણ કરવામાં આવી નથી। મેયર નૈનાબેને 2 દિવસમાં કૌભાંડની માહિતી આપવાની ખાતરી આપી છે। કોના આદેશથી કેલેન્ડર છપાયા તેને લઈ અને મેયરે હજુ પણ મૌન સેવ્યું છે। 2 દિવસમાં તપાસ બાદ કેલેન્ડરની વિગતો જાહેર કરવાની મેયરે ખાતરી આપી છે। રાજકોટ શાસક પક્ષના કોર્પોરેટરે આ વિગતો માંગી છે। નેહલ શુક્લે 20 લાખથી વધુ રકમના ટેન્ડરિંગની માંગણી છે કે જે 20 લાખથી વધુનું ટેન્ડર હોય તો તેમાં ટેન્ડરિંગ કરવાનું હોય છે તેની પણ માહિતી માંગી છે। ફાયર એનઓસી અંગેની પ્રજાને પારાવાર મુશ્કેલી પડી રહી છે તો એના સંપૂર્ણ નિયમો આપો। અને બીજો પ્રશ્ન મેં એવો પૂછ્યો છે કે જ્યાં 20 લાખથી વધારે છેલ્લા 3 વર્ષમાં ટેન્ડરો નહીં, જ્યારે ટેકનિકલ પ્રાઇસ બીડ અને ટેકનિકલ બીડ ખુલી ગયા હોય ને 20 લાખથી વધારેના જે ટેન્ડર મંજૂર થયા હોય એની ટોટલ ડિટેલિંગ આપો। આ 2 પ્રશ્નો મેં લેખિતમાં પૂછેલા છે અને હું આશા રાખું છું કે એનો લેખિતમાં મને જવાબ મળી જશે। એટલે ટેન્ડર જ્યાં સુધી બહાર ન પડે ત્યાં સુધી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આવે નહીં। એટલે તમે જે વાત કહો છો એ હજી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આવી નથી, એટલે મારા અભ્યાસમાં પણ ન આવી હોય, સ્વાભાવિક છે। તપાસ કરાવો એ તો ચેરમેનની સત્તા છે, મેયરની સત્તા છે। ટેન્ડર કરવામાં આવ્યું હતું કે નહોતું કરવામાં? એની તપાસ હું ચાલુ કરાવી દઈશ, એટલે એ પ્રશ્ન અત્યારે એનો જવાબ હું નહીં આપું। કેટલાનું ખર્ચ થયું છે? એટલે અંદાજિત ખર્ચ તમે બોલો છો એ પ્રમાણે, પણ સ્પષ્ટ ખર્ચ કેટલો છે હું તપાસ કરી દઈશ। 20 લાખથી ઉપરના કોઈ પણ વસ્તુ છાપવાની હોય કે કોઈ પણ કામગીરી કરવાની હોય ટેન્ડર બહાર પાડવાનું, આમાં કેમ નથી થયું? પણ હું તપાસ કરાવી દઈશ। આ પ્રશ્નનો જવાબ તમને 2 દિવસની અંદર આપી દઈશ। તપાસ જ નથી. આ પ્રશ્નનો જવાબ હું તમને વ્યક્તિગત 2 દિવસની અંદર આપી દઈશ।